મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં સીધી ભરતીમાં વર્તમાન પ્રવાહો ઉપર પ્રશ્નો પૂછાતા હોય છે. આ ચેનલમાં આપણે અત્યાર સુધી 25 વિડીયો મૂક્યા છે. આજે સરકારશ્રીએ એક નવી યોજના જાહેર કરી છે. એના કેટલાક અગત્યના પ્રશ્નો કોઈ પણ જાહેર પરીક્ષામાં આજે હું આપને જે પ્રશ્નો કહી રહ્યો છું એમાંથી ઓછામાં ઓછા એકાદ બે પ્રશ્નો પૂછાશે જ. કોઈ પણ પરીક્ષા હોય, પછી એ ક્લાસ 1-2ની હોય કે ક્લાર્કની હોય. તો જોઈએ યોજના શું છે, એ પહેલાં શું હતી, એની શરતો શું છે. પ્રશ્ન સ્વરૂપે જોઈશું. નવી યોજના વીબીજી રામજીનું પૂરું નામ શું છે? મિત્રો, આ વીબીજી રામજી યોજના બહુ જ ચર્ચાસ્પદ વિષય છે. આપને એનું નામ ખબર જ હોવું જોઈએ. આપે વિચારી પણ લીધું હશે. હવે એનો જવાબ જોઈએ. વીબીજી રામજી યોજનાનું પૂરું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા ગ્રામીણ મિશન. વીબીજી રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. વીબીજી રામજી યોજના પહેલાં આ જ પ્રકારની બીજી કઈ યોજના હતી? મિત્રો, સરકારે આ વીબીજી રામજી યોજના રિપ્લેસ કરી છે. આ અગાઉ એક યોજના આ જ પ્રકારની હતી. જો આપે આજનું વર્તમાનપત્ર વાંચ્યું હોય તો આપ કહી શકશો કે કઈ યોજના હતી. તો મિત્રો, આના પહેલાં જે વીબીજી રામજી યોજના પહેલાં જે યોજના હતી એનું નામ છે મનરેગા. મનરેગા. હવે તમને એમ પ્રશ્ન થાય કે મનરેગા એટલે શું? તો મનરેગાનું પૂરું નામ શું છે એ પણ આપને ખબર હશે. આપ તૈયારી કરી રહ્યા છો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી એક્ટ, જેને આપણે મનરેગા યોજના તરીકે ઓળખીએ છીએ. મનરેગા યોજના કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવી હતી એવું પણ પૂછી શકે. આ વીબીજીબી યોજના અત્યારે જાહેર કરી, પણ મનરેગા યોજના જે છે એ કેટલા વર્ષોથી છે, કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવી હતી? તો મનરેગા યોજના 2005માં કોંગ્રેસ સરકાર દ્વારા મૂકવામાં આવી હતી. આજે એને 20 વર્ષ થયા છે. 20 વર્ષ પછી સરકારે એ યોજનાનું સ્વરૂપ બદલ્યું છે, નામ બદલ્યું છે. વીબીજી રામજી યોજના કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવી એવું પણ પૂછી શકે. તો મિત્રો, આપ જાણો છો કે 2025 પૂરું થવા આવી રહ્યું છે અને 2025ના ડિસેમ્બર માસમાં સરકારે આ યોજનાની જાહેરાત કરી. એટલે વીબીજીબી રામજી યોજના 2025માં અમલમાં મૂકવામાં આવી. મનરેગા યોજના વર્ષમાં કેટલા દિવસ રોજગારી આપવાની જોગવાઈ હતી? જે જૂની યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી એક્ટ, એ એક વર્ષમાં ગરીબ લોકોને કેટલા દિવસની રોજગારી આપવાની જોગવાઈ હતી? તો મિત્રો, મનરેગામાં વાર્ષિક 100 દિવસ કામ આપવાની જોગવાઈ હતી. હવે આ વીબીજી રામજી યોજના આવી છે, એમાં સુધારો કરીને સરકારે કેટલા દિવસની રોજગારી આપવાની ખાતરી આપી છે? તો મિત્રો, જૂની યોજનામાં 100 દિવસ હતા. નવી યોજનામાં વર્ષમાં 125 દિવસ કામ આપવામાં આવશે. અને એમાંય જ્યારે ખેતીવાડીની સિઝન ચાલુ હોય ત્યારે કામ આપવાનું બંધ કરવામાં આવશે, કારણ કે લોકો ખેતી કામમાં મજૂરીએ જઈ શકે. અને એ સિવાયના ફાજલ સમયમાં
એટલે કે એમને કામ નથી મળતું એવા દિવસોમાં 125 દિવસ વર્ષમાં સરકાર કામ આપશે. મનરેગા યોજનામાં કેટલા દિવસમાં મજૂરીની ચૂકવણી કરવાની જોગવાઈ હતી. હવે જૂની યોજનામાં લોકો મજૂરી કામે જતા તો એનું પેમેન્ટ એને કેટલા દિવસે મળતું હતું, તો મનરેગામાં 15 દિવસમાં ચૂકવણી કરવાની જોગવાઈ હતી. જ્યારે આજે નવી યોજના જે જાહેર કરી છે વીબીજી રામજી યોજના, એમાં મજૂરી ચૂકવવાના દિવસોની સમયમર્યાદા કેટલી નક્કી કરી છે મિત્રો? આપે વાંચ્યું હશે કે 1 સપ્તાહમાં એટલે કે 7 દિવસમાં પેમેન્ટ કરવામાં આવશે. મજૂર વર્ગને જૂની યોજનામાં 15 દિવસે પેમેન્ટ થતું હતું, હવે 7 દિવસે પગાર થશે. મનરેગા યોજનામાં કેન્દ્ર કેટલા નાણાં આપતી હતી? મિત્રો, નાણાંની ફાળવણીની વાત કરીએ તો મનરેગા યોજના પૂરેપૂરી 100% રકમ કેન્દ્ર સરકાર તરફથી આવતી હતી. રાજ્યોએ કોઈ ખર્ચ ભોગવવાનો નહોતો. વીબીજી રામજી યોજના છે, એમાં નાણાંની ફાળવણીમાં રાજ્યોએ હિસ્સો આપવાનો રહેશે. મિત્રો, એ પણ પૂછી શકે પરીક્ષામાં કે કેન્દ્ર શાસિત પ્રદેશો, પર્વતીય રાજ્યો અને પૂર્વોત્તર રાજ્યો, આ રાજ્યોને કેન્દ્ર સરકાર 90% પૈસા આપશે અને 10% એ રાજ્યોએ ભોગવવાના રહેશે. કયા રાજ્યોને? પૂર્વોત્તર રાજ્યો, પર્વતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. અને એ સિવાયના અન્ય જે રાજ્યો છે એમને કેન્દ્ર 60% પૈસા આપશે અને 40% રાજ્ય ભોગવવાના રહેશે. એટલે 90:10 અને 60:40નો રેશિયો રહેશે. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આપને આ વિડીયો ચેનલમાં જાહેર વહીવટ, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ એવા વિષયોના પ્રશ્નો પણ સમજવા મળશે. આભાર.